સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલય સીમા. મિત્રો, દિવ્યાંગ વ્યક્તિને એસટી બસમાં મફત મુસાફરી લાભ આપવાની યોજના વિશે બધા દિવ્યાંગ મિત્રો જાણો જ છો. અને આ યોજનામાં દરેક જે દિવ્યાંગ મિત્રો છે 40%થી વધારે તેમને મફત મુસાફરીનો લાભ મળે છે. ઘણા મિત્રો એક બહારના રાજ્યોમાં જે લાભ મળે છે કે નહીં તેનો પ્રશ્ન કરતા હોય છે, કોમેન્ટમાં પણ અમને જણાવતા હોય છે. તો તેમાં જે ગુજરાત રાજ્યની બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના રાજ્ય બહાર આવેલા અંતિમ સ્ટેશન સુધી મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર છે. આ પરિપત્ર બહુ પહેલાં આવેલો છે, એનો પણ આપણે આખો વિડીયો બનાવેલો છે. તો જે પણ દિવ્યાંગ મિત્રોને ખ્યાલ ન હોય તો તમે જે પણ સ્ટેશન જે આઉટસાઇડ ગુજરાત એટલે કે બીજા રાજ્યમાં છેલ્લા સ્ટેશન સુધી જે બેસો છો ત્યાં સુધી તમને ફ્રીમાં મળે છે તે પરિપત્રમાં ઉલ્લેખ છે. આજે જે આપણે આ યોજના વિશે જે નવું જાણવાના છે તેમાં ખાસ કરીને જે આ યોજનામાં એક સહાયકને ટિકિટ આપવામાં આવતી હોય છે, જેમાં એક ટકાવારી નક્કી કરવામાં આવી હોય છે કે 75% કે 80%, જેને સહાયકની ટિકિટ મળતી હોય છે. તો આપણી જે 21 પ્રકારની જે દિવ્યાંગતા છે એમાં બધાને આ લાભ મળતો નથી. ખાસ કરીને જે ટકાવારીમાં વધારે હોય અને ખાસ કરીને જેને સહાયકની જરૂર હોય તેની એક કમિટી હોય એના આધારે નક્કી કરવામાં આવતું હોય છે. તો આ યોજનામાં જે બીજી 4 કે 5 દિવ્યાંગ જે દિવ્યાંગતા છે તેમને એડ કરવામાં આવી છે એક નવા પરિપત્ર સાથે. તો આ પરિપત્રની આપણે વિગતે માહિતી મેળવીશું. તે પહેલાં જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દિવ્યાંગ મિત્રોના કલ્યાણ માટેની માહિતી આપના સુધી પહોંચાડતા રહીશું. તો ચાલો જાણીએ. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિક ન્યુરોલોજિકલ સ્થિતિ, પાર્કિન્સન અને હિમોફોલિયા જેવી દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓના સહાયકને 100% મફત મુસાફરી લાભ આપવા બાબતનો ઠરાવ કરવામાં આવેલ છે. આ ઠરાવ મુજબ દિવ્યાંગ મિત્રોને ઉક્ત વિચારણાના અંતે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિક ન્યુરોલોજિકલ સ્થિતિ, પાર્કિન્સન, હિમોફોલિયા જેવી દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓના સહાયકને 100% મફત મુસાફરીનો લાભ આપવા બાબતની 2024-25ની 1.59 કરોડની નવી બાબતોને મંજૂરી આપવામાં આવેલ છે. તો હવે પછી જે આ પ્રકારની જે દિવ્યાંગતાઓ ધરાવતા હોય તેમની સાથે જે સહાયકની જે ટિકિટ છે એ 100% ફ્રી કરી દેવામાં આવી છે. એમાં કોઈ ટકાવારી કે એની મહત્વતા નથી. આ ઠરાવના આધારે તેનો અમલ કરવામાં આવશે. તો દિવ્યાંગ મિત્રોને જે બસ પાસ યોજના છે તેના વિશે જાણકારી હશે. હવે બાકીની જે શરતો છે એ વહીવટ વિભાગ મુજબ જે તે આપણે દર વખતે જાણતા હોય છે, જે નિયામક સમાજ સુરક્ષા ગાંધીનગર દ્વારા કરવાની રહેતી હોય છે અને બાકીનો અમલ જે તે જિલ્લાના નિયામક સમાજ સુરક્ષા ઓફિસ કરતી હોય છે. જે બસ પાસ યોજનાનું જે કંઈ માહિતી છે તે વધુ વિગત છે એ આપણે અલગ વિડીયોમાં બનાવેલી છે, એટલે એની અહીંયા ચર્ચા આપણે કરતા નથી. ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે અને જે પણ કોઈ દિવ્યાંગ મિત્રો 21 પ્રકારની દિવ્યાંગતામાં આવતા હોય તો તેઓને આ લાભ મળી શકતો હોય છે. તો આ એક માહિતી જે હતી, જે કોઈ દિવ્યાંગ મિત્રો આ બાબતમાં આવતા હોય તો તેમને હવેથી જે સહાયકની જે ટિકિટ છે એ 100% પૂર્ણ મળવાપાત્ર રહેશે, જે આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરેલ છે. દિવ્યાંગ મિત્રોના કલ્યાણ માટે વિડીયો અમે બનાવતા હોય છે. માહિતી સારી લાગતી હોય તો દરેક દિવ્યાંગ મિત્રો સુધી શેર કરજો. કોઈ દિવ્યાંગ મિત્રોને લાભ મળી જાય એ અમારો ઉદ્દેશ હોય છે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.